નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર ધર્મેશ. આજે ફેસબુકના માધ્યમથી લાઈવ થવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે તમારી સાથે હું એક વાત શેર કરવા માંગુ છું. આપણા જીવનની અંદર વૃક્ષનો કેટલો આપણા જિંદગીની અંદર વૃક્ષને કેટલો ઉપયોગ રહ્યો છે એ તો આપ સૌ જાણીએ જ છીએ, બરાબર. તો આપણે એ જિંદગીની અંદર માત્ર ને માત્ર વધારે નહીં તો એક વૃક્ષ તો વાવવું ખૂબ જ જરૂરી છે. જો આપણે ગામડામાં રહેતા હોઈએ તો આપણે જગ્યાનો કોઈ અભાવ નથી. આપણે ઘર પર કે વાડી પર ગમે ત્યાં વૃક્ષનું રોપણ કરી શકીએ છીએ. પણ રહી વાત શહેરોની, અત્યારે આપણે શહેરોમાં રહીએ છીએ, બરાબર. તો શહેરોની અંદર પણ આપણે આપણી સોસાયટીમાં આપણા ઘરની અગાસી ઉપર અથવા તો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એપાર્ટમેન્ટ ઉપર પર કુંડો મૂકી અને વૃક્ષ રોપણ કરી શકીએ છીએ. અને જો આ વાત પણ પોસિબલ ના હોય એવું આપણને લાગતું હોય તો આપણે એસએમસી કોર્પોરેશન દ્વારા પણ વૃક્ષારોપણ થતું હોય છે. તો એ વૃક્ષની પણ સાવચેતી લઈને આપણે એને મોટું થવામાં મદદરૂપ થઈ શકીએ છીએ, એને પાણી આપી શકીએ છીએ, જેનાથી આપણા માટે જ ફાયદો છે. આપણે સૌ જાણીએ જ છીએ, નાનપણથી જો સાંભળતા જ આવીએ છીએ કે વૃક્ષો આપણને ફળફૂલ આપે છે અને ઓક્સિજન પણ આપે છે. તો આપણે એક આપણું નાનું બાળક છે, આપણું ઘરનું નાનું છોકરું છે એમ સમજીને પણ જિંદગીની અંદર એક જ વૃક્ષનું તો સાવચેતી રાખી અને મોટું કરવામાં મદદરૂપ થવું જ જોઈએ. તો આપ સૌ સાથે મળી અને હું અને આપ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે એક વધારે નહીં તો એક વૃક્ષનું તો રોપણ કરશું જ. અને વૃક્ષનું રોપણ ન કરી શકીએ તો જે વૃક્ષ વાવેલા છે ઓલરેડી એની સાવચેતી લઈશું. ધન્યવાદ, થેન્ક યુ. અને મારાથી જો કંઈ પણ ભૂલ થઈ હોય તો પહેલી વખત લાઈવ થશે એના માટે મને માફ કરજો. થેન્ક યુ.